ભારતની પ્રથમ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આઈરોની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો સાહેબ આ શહેર છે ગાંધીનગર, આપણું ગુજરાતનું ગાંધીનગર સાહેબ. આપણા દેશમાં પહેલી વખત ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સંસ્થાની સ્થાપના ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે થવાનું છે. તો હાલમાં જે છે સાહેબ રાજ્ય સરકાર, ભારત સરકાર અને ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ, જેને IPA તરીકે ઓળખવામાં આવે છે, આ ત્રણેયની જે છે ભાગીદારીના વાત કરીએ તો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણ પર આપણા દેશનું પ્રથમ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આઈરો એની સ્થાપના જે છે સૈદ્ધાંતિક મંજૂરી પ્રાપ્ત થઈ છે. ગિફ્ટ સિટીમાં 1 જાન્યુઆરી 2026 થી આ સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે. એના માટેનું સ્પેશિયલ પર્પસ વ્હીકલ તરીકે જે છે કાર્ય કરશે અને એટલા કે ડેડિકેટેડ હશે સાહેબ. તો આ એક સરસ મજાનું છે, જેમાં પહેલા 5 વર્ષ માટે 300 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે. આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું મોડલ છે, જેમાં ગુજરાત સરકાર, ભારત સરકાર અને ઉદ્યોગો ઇન્વોલ્વ છે સાહેબ. આનો મુખ્ય જે છે એન્કર પાર્ટનર કયો છે? ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ છે મિત્રો. તો નેશનલ નોન પ્રોફિટ એઆઈ રિસર્ચ હબ બનશે, જ્યાં તમામ ક્ષેત્રમાં જે છે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે કાર્ય થશે સાહેબ. તો આ જે છે એની રચના કંપની અધિનિયમ 2013 હેઠળ જે છે નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરવામાં આવશે. પહેલા 5 વર્ષ માટે 300 કરોડ રૂપિયાનું જે છે બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખાનગી ભાગીદારી ત્રણેયનું 33.33% જે છે યોગદાન રહેશે મિત્રો. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ જે છે એના માટે એન્કર ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે. 2025-26 માં જે છે ટોટલ 25 કરોડ રૂપિયાનું જે છે યોગદાન કરશે. હવે આ જે છે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સમાં જે છે સિપ્લા, ટોરન્ટ ફાર્મા, સન ફાર્મા જેવી 23 જેટલી જે છે ફાર્મા કંપનીઓ એક સાથે જે છે જોડાયેલી છે.